જય જવાન જય કિસાન। કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે આવી ગયા છીએ સોનેરી લીલોડી ધરતી ઉપર અને આજે આપણે આ માતાજી જોયો જમણો પગ લાંબો કરીને બેઠા છે। એ બહુ સારામાં સારું કહેવાય, કારણ કે આપણે ઘરે ગાય છે એ જમણો પગ આગળ કરીને બેઠી હોય અને આ વાડીવાળી ગાય આગળ પગ કરીને બેઠી હોય। જમણો પગ એટલો આગળ લાંબો કરે કે એ બહુ ભાગ્યશાળી કહેવાય। અને માતાજી ભાગ્યશાળી ને આપણે ભાગ્યશાળી। જો અમારા સુરભી બેન છે એનું નામ, એવા શાંત સ્વભાવના છે જો। અને આ અમારા ખોડલ છે, આનું નામ આપણે ખોડલ છે જો। ખોડલ એટલા સમજી છે, ઊભા થઈ ગયા, આપણે નજીક આવ્યા નથી। ખોલોડ છે વર્ષ દિવસની થઈ તો એની હાઈટ પૂરી, ઊંચાઈ એટલી, એના કાન જોવો, એની મોકલી જોવો, બહુ મસ્ત ઓરિજિનલ દેશી ગીર ગાય છે। કલર એકદમ સરસ લાલ, અને આ કાબરી છે, આ અસલ ગીર છે, કાંઈ ઘટે નહીં। એટલા શાંત સ્વભાવના માતાજી હોય કે વાત પૂછોમાં। આપણને ખંજોર વહાટું એવી નજીક આવે, જો આ ખંજોર વહાટું ઊભી થઈ ગઈ, એને એમ કે હમણાં ખંજોર છે। જો કેવા ઠંડા ટાઢા છાંયે બેઠા હે વાડીએ। માસી ભાણકી બેય છે, બે એકદમ વાલ કરે, બે ભેગા બેઠા હોય એની જમાવટ। આપણે આ જીરામાં ચાળીઓ રાખ્યો તો, ખેતર તો ખાલી થઈ ગયું જીરાવાળું। હવે બિચારા એકલા તડકે છે, હવે એની છાંયે લઈ લેવા જો હે, એને આપણું ખેતરનું રક્ષા કરી, ધ્યાન રાખ્યું કે આપણું જીરું બગડવા દીધું નહીં। જીરું આપણે હાઈ ક્લાસ થઈ ગયું છે, આજે હલર હાલે છે, 9 થી 10 મણ જેવું થાય એવું અંદાજ છે। આજે આપણે 2 વાગ્યાનું ચાલુ કર્યું છે। એક છોડવો બગડ્યો નહોતો, નકર આ સાલ વધારે બગડવાનો બહુ બીક હતી જીરામાં, ઘણાને બગડી બિચારાને ગયા, આપણે વાંધો ના આવ્યો નથી। હવે કોથરા ભરાઈને જોખાય તો અહીંયા કહેવાય, એટલે આપણું જીરું હાઈ ક્લાસ તંદુરસ્ત પાક્યું છે। નવું ટ્રેક્ટર, નવું થ્રેસર આવી ગયા છે, આપણે વાડીએ બતાવી। જીરું ચોખ્ખું કાઢે છે, બધી આધુનિકતા આવી ગઈ, નકર પહેલાં તો નીચે ખરું કરીને નાખે, પછી બળદ આંકે ખેંચીને ખખેરીને એવું કરતા। હવે આ બધું પ્રેશર આવી ગયું છે, જોઈ લો। હવે નવું ટ્રેક્ટર કહેવાય। આપણે જીરાનો બદલો
આપણે એનો બ્લોગ પૂરો કરું છું. ત્યાં સુધી રજા આપશો.